નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં કોન્ટ્રાક્ટ અને તંત્રની ગંભીર બેદરકારીના કારણે એક નિર્દોષ યુવાનને પોતાનો જીવ ગુમાવવાનો દુઃખદ બનાવ સામે આવ્યો છે। ગટરમાં પડી જવાથી વિપુલસિંહ ઝાલાનું મોત થતાં શહેરમાં રોષની લાગણી ફેલાઈ છે। આ ઘટનાને લઈને આજે દરબાર ચોકડીથી માંજલપુર પાણીની ટાંકી સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્ડલ માર્ચ બાદ ઘટના સ્થળે મૌન પાળીને મૃતક વિપુલસિંહ ઝાલાને આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી। આ દરમિયાન વડોદરાની આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આમ આદમી પાર્ટીના ઈસ્ટ ઝોન પ્રમુખ અશોક ઓઝા અને લોકસભા પ્રમુખ વિરેન રામીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વિપુલસિંહ ઝાલાના મૃત્યુ માટે જવાબદાર તમામ દોષિતો સામે કાયદેસર અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની માંગ છે। જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે। માંજલપુરની અંદર ક્રોસ છે મોબાઈલ પાણીની ટાંકી પાસે જે રીતે એક દીકરો દીકરો જેને માનવ સર્જિત ભૂલના કારણે ગુમાવ્યો છે। અમે સિનિયર થઈને ભૂલ કરે। તમે જુઓ કે એક બાજુ કોર્પોરેશન અને બીજી બાજુ કોન્ટ્રાક્ટર, આ બંને પર જે અધિકારીઓ છે એ અધિકારીઓને કોઈ કંટ્રોલ નથી રહ્યો। આજે તમે ખુલ્લા ગટરની અંદર નંબર સુધી માથા પડી ગયો। આજની જ વાત કરું તમને, ન્યૂ ઇરા ગર્લ્સની એક છોકરી, નાનકડી દીકરી, આજે પણ તમે મીડિયા મારફતે મેં જોયું છે કે એક દીકરી, નાનકડી દીકરી નીચે પટ્ટી આવે છે, એ પણ આજે જ્યારે એક ખાડાની અંદર પડી હોય તેમ છતાં તંત્રની નિષ્કાળજી છે, બેદરકારી છે, તંત્ર કોઈપણ પ્રકારનું ધ્યાન નથી આપતું। ત્યારે આજે એક દીકરો ગુમાવવાનું દુઃખ છે, ત્યારે આજે આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા સદગતના આત્માને શાંતિ મળે તે માટે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે। અને આ તંત્રની સામે અમે કહેવા માંગીએ છીએ કે માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ। અધિકારીઓ પર જે જવાબદાર છે તે પણ, અને કોન્ટ્રાક્ટર સામે પણ માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક ભીનું સંકેલાય છે એનો અમને દુઃખ છે। આજે આ વીએમસીની બેદરકારીથી જે વડોદરાની અંદર તંત્ર ચાલી રહ્યું છે, છેલ્લા ઘણા સમયથી વારંવાર રોજ મુદ્દે 3 મૃત્યુઓ થઈ રહ્યા છે। આ ખાડા ખોદી જે મૂકેલા છે, જો કામ ન કરી શકતા હોય તો તંત્રે આવી રીતે ખાડા ખોદી અને આ લોકોને કામ કરતા જો ના આવડતું હોય એવા કોન્ટ્રાક્ટરોને કામ આપી પૈસા બનાવ્યા સિવાય અત્યારે સત્તા પર સરકાર કરી દઈ કોઈ પણ જાતનું ધ્યાન નથી। વારંવાર દરેક જગ્યાએ આખા વડોદરાની અંદર રોડ બનાવવા માટે કે રોડ બને તે માટે ખાડા કરી અને મૂકી દીધા છે। દિવસે રોજ એક બે મૃત્યુ ઘણા સમયથી છેલ્લા 15 દિવસમાં કદાચ 5 કે 7 મૃત્યુ હમણાં થયા છે। એની પહેલાં 8 દિવસમાં 7 મૃત્યુ થયા। વારંવાર આવા બનાવો બની રહ્યા છે, છતાં તો પણ તંત્રની આંખો ખુલતી નથી। એમનું એક જ ધ્યાન છે, આપણા જાડી ચામડીના નેતાઓ છે, તેમને જનતાની કોઈ પરવા નથી, એ પોતાના ખિસ્સા ભરવામાં જ કામ કરે છે।
વડોદરા પોલીસ દ્વારા ₹1.75 કરોડની વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવવાનું કામ હાથ ધરવામાં આવ્યું. ડ્રોનથી રખાઈ નજર. વડોદરા શહેરના ઝોન 1 થી 4ના વિવિધ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો આજે જાહેર નાશ કરવામાં આવ્યો. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પોલીસ તંત્ર અત્યંત સતર્ક જોવા મળ્યું હતું. અસામાજિક તત્વો અને દારૂના વેપાર સાથે જોડાયેલ સંડોવાયેલ લોકો સામે અમારી ઝીરો ટોલરન્સની નીતિ છે. વર્ષ 2026 દરમિયાન પણ વડોદરા શહેર પોલીસ સતર્ક રહીને તમામ ગુનેગારો સામે કડક કાર્યવાહી ચાલુ રાખશે. શહેરની શાંતિ અને સલામતી જાળવવા માટે પોલીસ કટિબદ્ધ છે. આ દારૂના નાશ સમયે વડોદરા પોલીસ કમિશનર સહિત ઝોન 1 થી 4ના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહે તે માટે ડ્રોન કેમેરા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કોઈપણ અનિચ્છનીય બનાવ કે આગની ઘટનાને રોકવા માટે ફાયર વિભાગની ટીમને પણ ઘટના સ્થળે સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. વર્ષ 2025માં વડોદરા પોલીસે રીઢા ગુનેગાર સામે કડક વલણ અપનાવ્યું છે. કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધી અને તેની ગેંગ વિરુદ્ધ ગુટસીટો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક બુટલેગરોને પાસા હેઠળ જેલ ભેગા કર્યા છે. વડોદરા શહેર પોલીસ કમિશનરે આ તકે જણાવ્યું કે વડોદરા શહેર પોલીસ વર્ષ 2026 દરમિયાન પણ અત્યંત સતર્ક રહેશે. દારૂના વેપલા પર અસામાજિક પ્રવૃત્તિ સામે સંકળાયેલ તમામ આરોપી સામે આવનારા સમયમાં વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વડોદરા શહેર પોલીસ દ્વારા 2025 દરમિયાન 3200થી વધારે કેસો દાખલ કરીને એટલી સંખ્યામાં આરોપીઓને પણ અટક કરવામાં આવ્યું. આ કેસોના તપાસ દરમિયાન આપણે 9,54 લાખથી વધારે રકમની મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યું છે. તો આજે તમે જોઈ શકશો કે 17 પોલીસ સ્ટેશનના જ્યુરિસ્ડિક્શનમાં કબજા કરેલ 1.71 કરોડથી વધારે કિંમતની 50,000થી વધારે સંખ્યાના બોટલો નાશ કરવામાં આવી રહ્યું છે. આપણા વડોદરા શહેર પોલીસ ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949ના કડક અમલીકરણ માટે આપણા કમિટમેન્ટ સાથે કામ કરી રહ્યા છે. અને આ ભાગરૂપે જે ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને કન્ઝમ્પશન કરતા વ્યક્તિઓ વિરુદ્ધમાં આપણા ક્રેકડાઉન કરી છે. વર્ષ દરમિયાન આપણા 131થી વધારે સંખ્યાના આરોપીઓને પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી અંતર્ગત ડિટેન્શન પણ કરી છે અને 15 આરોપીને આપણા કાર્યક્ષેત્રમાંથી બહાર કાઢીને તડીપાર પણ કરી છે, જેથી કરીને આવા પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ રહે. અને સાથે સાથે સેક્શન 93 પ્રોહિબિશન એક્ટ 1949 અંતર્ગત જે જામીન આપીને પછી જામીનના ભંગ કર્યા છે એવા લગભગ 89 આરોપીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરીને 5,50,000થી વધારે રકમ દંડ તરીકે વસૂલવામાં પણ આવી છે. તો આ તમામ પ્રયાસો ઇન્ટેલિજન્સ ગેધરિંગ, નોન ક્રિમિનલ્સના મોનિટરિંગ, બુટલેગિંગ એક્ટિવિટીઝથી સંકળાયેલા તત્વોના સતત નજર અને આવા પ્રવૃત્તિ ધ્યાન ઉપર આવે ત્યારે કડક કાર્યવાહી અને એમના વિરુદ્ધમાં તડીપાર, પાસા, 171 કલમ અંતર્ગત દંડની કાર્યવાહી, જામીન રદ્દની કાર્યવાહી, સાથે સાથે એક કેસમાં તમે જોયું છે 2025માં અલ્પુ સિંધી અને એમના આખા ગેંગ વિરુદ્ધમાં ગુસ્સી ટોક 2015 અંતર્ગત કેસ કરીને એમના વિરુદ્ધમાં કડક કાર્યવાહી પણ કરી છે. તો આ પ્રકારની એક કડક વલણ સાથે વર્ષ 2026 દરમિયાન વડોદરા શહેર પોલીસ સક્રિય રહેશે અને આવા તત્વો વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરશે.
નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ભારતીય રત્ન સ્વર્ગસ્ય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે કવિ સંમેલનનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું. ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા ફેકલ્ટી ઇન્ટરનલ ક્વોલિટી એસોસિએશન સેલ તથા ડિસ્ટ્રિક્ટ યુથ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીઝ ઓફિસ વડોદરા સહયોગથી તારીખ 29 ડિસેમ્બર 2025ના રોજ સવારે 10:30 વાગ્યાથી એક ભવ્ય સ્મરણીય કવિ સંમેલનનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કવિ સંમેલનનું આયોજન ભારત રત્ન સ્વર્ગસ્ય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે કરવામાં આવ્યું હતું. સ્વર્ગસ્ય અટલજી માત્ર એક પ્રખર રાજનેતા જ નહીં પરંતુ સંવેદનશીલ કવિ, રાષ્ટ્રવાન, વિચારક અને ઉત્તમ વક્તા હતા. તેમની કાવ્ય રચનાઓમાં રાષ્ટ્રપ્રેમ, માનવતાવાદ, લોકશાહી મૂલ્યો તથા ભારતીય સંસ્કૃતિની સુગંધ અનુભવાય છે, જે આજે પણ યુવા પેઢીને વિચાર અને સંવેદનાની નવી દિશા આપે છે. આ કાર્યક્રમ દ્વારા ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની સ્થાપના 140 વર્ષ તથા ભારતીય નાટ્ય જગતને અમૂલ્ય યોગદાન આપનાર પ્રખર વિદ્વાન પ્રોફેસર CC મહેતાની 125મી જન્મજયંતિ પણ ગૌરવપૂર્ણ સ્મરણ કરવામાં આવ્યું, જે ફેકલ્ટીની સાંસ્કૃતિક અને શૈક્ષણિક પરંપરાને ઉજાગર કરે છે. નમસ્કાર, હું ડૉક્ટર રાજેશ કેળકર, ઇન્ચાર્જ ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા. આજે વડોદરા જિલ્લા યુવા સાંસ્કૃતિક વિભાગ અને ઇન્ટરનલ ક્વોલિટી એશ્યોરન્સ સેલ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના સંયુક્ત ઉપક્રમે આપણા સ્વર્ગીય વડાપ્રધાન, ભારત રત્ન એવા શ્રી અટલ બિહારી વાજપેયીજીની સ્મૃતિમાં કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી દિનેશ ડોંગરે, નૈષદ મકવાણા, દીપક નાયકવાડે, રિતેશ ત્રિપાઠી અને ભરત ભટ્ટ આ પ્રતિષ્ઠિત કવિઓ એમણે પોતાની કવિતાઓ રજૂ કરી. હવે ઘણીવાર સવાલ થાય કે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ એટલે નૃત્ય, ગાયન, સંગીત અને નાટ્ય, એમાં કવિતાઓનો શું સંબંધ? કવિતાઓમાં સાહિત્ય આવે
અને એ સાહિત્ય જ્યારે લયબદ્ધ થાય ત્યારે એને પદ્યનું સ્વરૂપ મળે અને એ પદ્યમાં કોઈક સરસ સ્વર લહેરીઓ જોડાઈ જાય તો એનું વધુ પડતું સૌંદર્યીકરણ થતું હોય છે અને એ કળાઓ દ્વારા મનોરંજન તો થાય, આત્મરંજન પણ થાય અને પ્રતિભા ખીલી ઉઠે. આવી વિવિધ પ્રવૃત્તિઓ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં કરવી એ અમારો ઉદ્દેશ્ય છે. એના ભાગરૂપે આ આયોજન હતું. સૌના આશ્ચર્ય વચ્ચે બહુ જ સારી સંખ્યામાં શ્રોતાઓ, વિદ્યાર્થીઓ, ગુરુજનો ઉપસ્થિત હતા અને એક રીતે એક બહુ જ સફળ પ્રયોગ આજે થયો. 31મી પહેલાં શહેરમાં પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં પીઆઈ AM ગોહિલ તથા તેમની ટીમની વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. માનેજા ગામ તરફ જતા માર્ગ પર સેફલ કંપની સામે આવેલ વિવાદિત જમીનમાંથી એક કન્ટેનર અને અનેક વાહનો કબજે કરવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પર રેડ કરી કન્ટેનરમાં ભરાયેલ વિદેશી દારૂની કિંમતી બોટલો અને વાહનોને મુદ્દામાલ તરીકે સીલ કર્યા હતા. આ કામગીરી દરમિયાન 2 શખ્સોએ ઝડપી લેવામાં આવ્યા છે. તેમની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે જથ્થો શહેરમાં સપ્લાય કરવા તૈયારીમાં હતો. મંગળપુરા પોલીસ સ્ટાફની સતર્ક કામગીરીથી નશીલા પદાર્થના ગેરકાયદેસર વેપાર પર મોટો પ્રહાર પડ્યો છે. હાલ પોલીસે જપ્ત કરેલ કન્ટેનર, વાહનો અને દારૂના જથ્થાની વિગતવાર ગણતરી શરૂ કરી છે તથા સપ્લાય ચેન અને અન્ય સંડોવાયેલા ભેગા કરવામાં આગળની તપાસ ચાલુ રાખી છે.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાબરિયા ગેંગનો સાગરિક ઝડપાયો. 3 ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા. મોટરસાયકલ ચોરી તથા ચેન સ્ક્રેચિંગનો ભેદ ઉકેલાયો. એકત્રીસ ડિસેમ્બર પૂર્વે કારેલીબાગ પોલીસ એક્શન મોડમાં મચ્છીપીટ વિસ્તારમાં સઘન ચેકિંગ. થોડાક જ દિવસ પહેલા પછી 31 ડિસેમ્બરની ઉજવણી શરૂ થવા જઈ રહી છે, ત્યારે વડોદરા શહેર પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સજ્જ થઈ ગઈ છે. શહેરમાં શાંતિ જળવાઈ રહે અને નશાખોરો તેમજ અસામાજિક તત્વો પર લગામ કરી શકાય તે માટે તે હેતુથી કારેલીબાગ પોલીસ સ્ટેશન દ્વારા વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી. પીઆઈ NM ચૌધરીના નેતૃત્વ હેઠળ પેટ્રોલિંગ કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ NM ચૌધરી અને તેમની ટીમ દ્વારા ગત રાત્રે શહેરના સંવેદનશીલ ગણાતા મચ્છીપીટ વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. પોલીસ કાફલાએ આ વિસ્તારની ગલીઓમાં ફૂટ પેટ્રોલિંગ કરી શંકાસ્પદ જણાતા લોકોની પૂછપરછ કરી હતી. 31 ડિસેમ્બરને લઈને વડોદરા પોલીસ સમગ્ર શહેરમાં સુરક્ષા કવચ મજબૂત કર્યું છે. ખાસ કરીને ભીડભાડવાળા વિસ્તારોમાં અને એન્ટ્રી પોઈન્ટ પર પોલીસની બાજ નજર છે. માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક સેવા સદન દ્વારા ચાલી રહેલ ગટર દરમિયાન ગંભીર નિષ્કાળજી સામે ભારે આક્રોશ જોવા મળ્યો. મહેન્દ્રસિંહ બાપુ દ્વારા આ ઘટનાની કડક નિંદા કરવામાં આવી. ગટર સમયે કોઈ પણ સુરક્ષા વ્યવસ્થા વિના ખુલ્લું ગટર રાખવામાં આવ્યું હતું. એક યુવાન પડી ગયો હતો, જેમાં તેનું ઘટના સ્થળે દુઃખદ મોત થયું. મૃત્યુ ઝાલા પરિવારોનો આશરે 40 વર્ષનો યુવાન હતો. તેને પત્ની અને 4 વર્ષનું નાનું બાળક હતું. દુઃખની વાત એ છે કે તેના પિતાનું થોડા મહિના પહેલાં જ અવસાન થયું હતું અને માતા અંધ હોવાના કારણે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઘટનાથી રોષે ભરાયેલ પરિવારજનો SSG હોસ્પિટલ ખાતે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી અને યોગ્ય વળતર આપવા માંગ કરી છે. આ ઘટનાએ તંત્રની બેદરકારી ઉજાગર કરી છે અને શહેરમાં સલામતીના મુદ્દે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. જય માતાજી. મારા વાલા વડોદરા શહેરોના સંસ્કારીજનો, હવે આપણે ચૂંટણી પાંખો પોતાના નિજી ફાયદા માટે અને પાવડા મારવા માટે સંસ્કાર ભૂલી ગયા છે અને ટોટલ ગેરજવાબદારીપૂર્વક નું કામગીરી જો સેવા સદન કરતી હોય, વડોદરા શહેરોના યુવકો જ્યારે પાણીમાં ડૂબીને મરતા હોય વગર પૂરે, કોઈ તળાવમાં નહીં, કોઈ સરોવરમાં નહીં, કોઈ કેનલમાં નહીં, વિશ્વામિત્રીમાં નહીં, પણ હવે મારા ભાઈઓ આ જોઈ લો, રાતોરાત બોર્ડ લગાઈ ગયા, રાતોરાત ઢાંકણા લગાઈ ગયા. આ ખુલ્લી ગટરમાં 44 વર્ષનો યુવાન આમાં ડૂબીને મરી ગયો. હવે વિચારો, ભૂતકાળમાં અમે 6-8 મહિના પહેલાં હું રવિરાજસિંહ આ ચિંતા પ્રગટ કરવા માટે તમામ મીડિયા સાથે આવ્યા હતા
કારણ કે અહીં ગાડી મૂતરડી હતી એ બી આ લોકોએ ગાયબ કરી નાખી. વિચારો, આ યુવક એની ગાડી સામે પડી છે, જરા નજર મારો. પોતાના પરિવાર સાથે, પત્ની બાળક સાથે જમવા આવ્યો હતો અને એ યુવકનું અહીં ગાડી દુઃખદ નિધન થયું છે. એના કરતાં ગંભીર વાત તમને કહું, આ લોકોની હવે જાગૃતતા જુઓ. એ યુવકનું મૃત્યુ થયું, એના ગણતરીના મિનિટમાં ઢાંકણું બી લાગી ગયું, એના ગણતરીના મિનિટની અંદર આ બોર્ડ પણ લાગી ગયું. આવી જાગૃતતા કામ કરતા પહેલાં તમે કેમ નથી રાખતા? હું માનનીય આદરણીય અરુણ મહેશ બાબુ ઝુમકો હોદવા ગયા હતા, પહેલાં ખોવી નાખ્યો 45 લાખ રૂપિયામાં અને પછી 54 લાખની અંદર હોદવા ગયા હતા. તમે ઝુમકાની આટલી ચિંતા કરો છો, મોર બની થનગટ કરો છો, અહીં અમારા યુવાનો મૃત્યુ પામે છે, ત્યાં તમને ગંભીરતા નહીં દેખાય. અમે આવીએ છીએ સોમવારે, કોર્પોરેશન જવાબ આપવાની તૈયારી રાખજો. જય માતાજી. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.